સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો એલઆરડીના પાર્ટ બીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન લઈને આવ્યા છે. પાર્ટ બી, બરાબર, એલઆરડી પાર્ટ બી સંપૂર્ણ પેપર સોલ્યુશન. પાર્ટ એનું આપણે કાલે મૂક્યું હતું. તો મિત્રો પેપર જે છે થોડું હાર્ડ હતું, નો ડાઉટ થોડું હાર્ડ હતું, પણ બધા માટે જ હાર્ડ હતું. ચિંતા કરવાની જરાક પણ જરૂર નથી, બરાબર. મેરિટ બધા માટે સરખું રહેશે. અત્યારે આપણે કેટલું મેરિટ રહી શકે એનું પણ આપણે માહિતી લઈશું. મિત્રો ગઈકાલની જે એક્ઝામ હતી એની અંદર 100% કરંટ અફેર જે છે આપણી એક્ઝામ ટુડેનું પૂછાયું છે, બરાબર, અને જીકે આપણી એપ્લિકેશનમાંથી પૂછાયું છે. તો તમને પણ બીજી વાત ફ્રેન્ડ, હું તમને વારંવાર કહું છું કે કોઈ પણ એક્ઝામમાં 1.5 થી 2 વર્ષનું કરંટ અફેર હવે પૂછાય છે. વિદ્યાર્થીઓ માનતા નથી ને 3-4 મહિનાનું કરંટ અફેર વાંચીને જાય. કાલની એલઆરડીની એક્ઝામ જોઈ લો, આગળની સીસીની એક્ઝામ જોઈ લો, બેલીપની એક્ઝામ જોઈ લેજો, મેન્સની, બરાબર. તમામમાં 1.5 થી 2 વર્ષનું કરંટ અફેર પૂછાયું છે. અને એક્ઝામ ટુડે એકમાત્ર એવી ચેનલ છે જે 2 વર્ષનું કરંટ અફેર્સ હવે પ્રોવાઈડ કરે છે. છેલ્લા 2 વર્ષનું કરંટ અફેર્સ સાથે ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોટલ મિત્રો 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ સાથે 24 મહિનાની 24 મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ઓલ એક્ઝામમાં 100% કરંટ. અને મિત્રો સૌના સબૂત મૂક્યા છે ટેલિગ્રામમાં અત્યારે જ જોઈ લો. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને આપણા વિડીયો પણ એ તારીખના અવેલેબલ છે. આપણે બીજાની જેમ મિત્રો એડિટ નથી કરતા પાછળથી કે અમારું પૂછાયું ને, જ્યારે પૂછાય ત્યારે લખી કાઢીએ, કારણ કે મારા વિડીયો પણ યુટ્યુબ પર અવેલેબલ હોય છે એ તારીખના, બરાબર. તો મિત્રો ટોપિક પર આવીએ આપણે હવે. મિત્રો પાર્ટ એનું સોલ્યુશન ગઈકાલે મૂકી દીધું હતું. હવે પાર્ટ બીની વાત કરી રહ્યા છીએ. 100% ઓથેન્ટિક મિત્રો આ સોલ્યુશન છે, બરાબર. છેલ્લે સુધી વિડીયો સાથે તમારે બની રહેવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. તો પાર્ટ બીમાં ક્વેશ્ચન નંબર 81 પર આપણે સૌ પ્રથમ આવીએ. ક્વેશ્ચન નંબર 81 છે, ભારતની નીચે પૈકી કયા રાજ્યોમાં હાલમાં વિધાન પરિષદ છે, બરાબર. ક્યાં વિધાન પરિષદ છે મિત્રો? તો રાઈટ આન્સર છે આમાં ડી, આંધ્રપ્રદેશ, તેલંગાના, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર, બરાબર. અહીંયા વિધાન પરિષદ છે. ક્વેશ્ચન નંબર 82ની વાત કરીએ, લોકપાલ અને લોકાયુક્ત સંસ્થા, તો એમાં વહીવટી સુધારણા પંચ જે છે એ રાઈટ આન્સર થશે. ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈ અનુપાત શું છે મિત્રો? 3:2, બરાબર, 3:2. નીચેનામાંથી કઈ ઉચ્ચ અદાલત આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર ધરાવે છે? 84ની વાત કરીએ આપણે, તો રાઈટ આન્સર છે એમાં કોલકાતા. ભારતના બંધારણમાં હેબિયસ કોર્પસ રીટ જારી કરવા સત્તા કોની પાસે છે મિત્રો? તો રાઈટ આન્સર છે એમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ, બરાબર. લોકસભાની બેઠકવાળો જે પ્રશ્ન છે 86ની વાત કરીએ તો દર વર્ષે ઓછામાં ઓછી 2 વાર, બરાબર, દર વર્ષે ઓછામાં ઓછી 2 વાર આ રાઈટ આન્સર થશે. દર વર્ષે ઓછામાં ઓછી 2 વાર એટલે કે એ રાઈટ આન્સર થશે. બજેટવાળા પ્રશ્નની વાત કરીએ મિત્રો તો આર્ટિકલ 112 to 117 આમાં રાઈટ આન્સર થશે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો લોકસભાના ઠરાવ દ્વારા, બરાબર, લોકસભાના ઠરાવ દ્વારા આ રાઈટ આન્સર છે આમાં. 89ની વાત કરીએ મિત્રો તો રાજ્યના રાજ્યપાલ આમાં રાઈટ આન્સર થશે. 90ની વાત કરીએ તો બંધારણ સુધારા બિલ રાઈટ આન્સર થશે, બરાબર. નીચેનામાંથી કોણ બંધારણ સભાના બંધારણીય સલાહકાર? તો રાઈટ આન્સર છે મિત્રો સર BN રાવ, બરાબર. સર BN રાવ જે છે આમાં રાઈટ આન્સર થશે. મિત્રો હું પૂરું વાંચતું નથી કારણ કે ટાઈમ જે છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે સ્ટુડન્ટ માટે, તો હું તમને આન્સર આમાં જણાવી દઉં. આ એકદમ ઓથેન્ટિક આન્સર છે. નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે મેળ ખાતી નથી? તો પ્રતિજ્ઞાની શપથના સ્વરૂપ જે છે એ બીજી અનુસૂચિ, બરાબર, આ મેળ નથી ખાતી. નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણ સ્થાપિત નથી? 93ની વાત કરીએ તો માલુસા, નીતિ આયોગ આમાં રાઈટ આન્સર છે, બરાબર, નીતિ આયોગ. ભારતના રાજ્યની સીમા નીચેના પૈકીની કયા આર્ટિકલમાં સૂચવાયેલી પ્રક્રિયા બદલી શકે? તો આર્ટિકલ 03 રાઈટ આન્સર છે. નીચેનામાંથી કોને ભારતમાં નાગરિકત્વ અધિકારનું નિયમન કરવાની સત્તા છે? 95ની વાત કરીએ તો મિત્રો આમાં સંસદ જે છે એ રાઈટ આન્સર થશે. ડૉક્ટર આંબેડકર દ્વારા નીચેનામાંથી કયા અધિકારને બંધારણનો હૃદય અને આત્મા ગણવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આની અંદર સી, 96, બરાબર, બંધારણીય ઉપાયોનો અધિકાર. નેક્સ્ટની વાત કરીએ ભારતના બંધારણમાં આર્ટિકલ 50માં શેનો ઉલ્લેખ છે? 97ની વાત કરીએ તો રાજ્યની જાહેર સેવા. 98, 42મો બંધારણીય સુધારો, સ્વરૂપસિંહ સમિતિ રાઈટ આન્સર છે આમાં. કયા કેસમાં સુપ્રીમ કોર્ટ પહેલીવાર ચુકાદો આપ્યો કે બંધારણના મૂળભૂત માળખામાં સંસદ સુધારો કરી શકે? 99ની વાત કરીએ તો કેશવાનંદ ભારતી કેસ રાઈટ આન્સર છે.
ભારતમાં રાજ્યની મંત્રી પરિષદમાં સભ્યોની મહત્તમ સંખ્યા કેટલી હોય છે? 100મા પ્રશ્નની. તો આંધ્રપ્રદેશ વિધાનસભાના સભ્ય સંખ્યાના 15%, બરાબર, 15%, 100ની આ પ્રશ્ન છે. 101 છે મિત્રો. ગુજરાતી ફિલ્મ રેવા કઈ નવલકથા પર આધારિત છે? તો રાઈટ આન્સર છે આમાં તત્વસ્મી, બરાબર, તત્વસ્મી. વર્ષ 2024નો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા તો મનીષાબેન અમરસિંહભાઈ માલકિયા, બરાબર, માલકિયા. આમાં મિત્રો ખૂબ જ કન્ફ્યુઝન વાળો પ્રશ્ન હતો. આ એક કોન્સ્ટેબલ છે આ બેન, બરાબર, એમને મળ્યો હતો. પૃથ્વીની ભિન્ન પ્રક્રિયાઓનું નિરીક્ષણ માટે યુએસએ અને ભારતના સંયુક્ત ઉપક્રમે નિસાર એટલે કે નાસા અને ઇસરો, બરાબર, આ બંનેને મળીને આ નામ રાખવામાં આવ્યું છે. વર્લ્ડ પેરા એથ્લેટિક્સમાં ન્યૂ દિલ્હી આમાં રાઈટ આન્સર છે. ભારતના વર્ષ 2025ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન કોણ બન્યા? 105માં. તો મિત્રો આમાં રાઈટ આન્સર છે એમાં મહાનુભાવની પ્રભુઓ સુબિયાન્તો, બરાબર. કયું રાજ્ય ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો 106માં ગુજરાત રાઈટ આન્સર છે. નર્મદા મુખ્ય નહેર કેટલા કિલોમીટર લાંબી છે? 107ની વાત કરીએ તો 458 રાઈટ આન્સર છે. નીચે પૈકી કયું ગુજરાત માન્ય પ્રાણી સંગ્રહાલયમાંનું એક નથી? 108ની વાત કરીએ મિત્રોમાં તો માનસ જે છે એ સરથાણા નેચર પાર્ક રાજકોટ આમાં રાઈટ આન્સર છે, બરાબર, 108માં. અને ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી, એમાં માનસ આવશે. માનસ અસમનું છે. મેઘ મલ્હાર પર્વ ક્યાં ઉજવવામાં આવે મિત્રો? એ સાપુતારામાં ઉજવવામાં આવે છે, બરાબર. મોન્સૂન ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે ને. ચેસમાં પ્રથમ ભારતીય મહિલા સુબારામન વિજયલક્ષ્મી. વિશ્વમાં સૌથી જૂનું ચલણ કયું છે? તો બ્રિટિશ પાઉન્ડ આમાં રાઈટ આન્સર થશે. પુસ્તકો વગરનો ઓરડો આત્મા વગર 113ની વાત કરીએ આપણે તો આમાં માર્ક્સ સિસેરો રાઈટ આન્સર છે, બરાબર, માર્ક્સ સિસેરો. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પશ્ચિમી સાથી દેશો અને જર્મની વચ્ચે કઈ સંધિ થઈ હતી? 114ની વાત કરીએ ધ ટ્રાન્સ એટલાન્ટિક. પછી વિશ્વયુદ્ધના અંતે પશ્ચિમ દેશો સાથે વર્સેલ્સની સંધિ થઈ હતી. 16મી થી 19મી સદીવાળો 115 નંબરનો જે પ્રશ્ન છે આમાં ધ ટ્રાન્સ એટલાન્ટિક સ્લેવ ટ્રેડ આમાં રાઈટ આન્સર થશે. ભક્તિના અભ્યાસ માટે કોણે બૌદ્ધિક આધારો પૂરા પાડ્યા? 116ની વાત કરીએ મિત્રો તો રામાનુજ રાઈટ આન્સર છે એમાં. વાસ્કો દ ગામા લિસ્બનથી વહાણ રામાનુજ રાઈટ આન્સર છે. વાસ્કો દ ગામા 117માં તો જુલાઈ 8, 1497 રાઈટ આન્સર છે આમાં. બ્રિટનની સંસદે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ક્યારે પસાર કર્યો? 118ની વાત કરીએ મિત્રો આપણે તો 2 ઓગસ્ટ 1858ના રોજ. મંગલ પાંડે બેરકપુર આમાં રાઈટ આન્સર થશે, બરાબર. કઈ ભારતની લેખન પ્રણાલી નથી? 120ની વાત કરીએ તો સુશ્રુત લિપિ ભારતની નથી. કયા મહાનુભાવોને ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પર સંભાળ્યું છે? મિત્રો આ ટોટલ પ્રશ્નો મારી એપ્લિકેશનમાંથી પૂછાયા છે. તમે એપ્લિકેશનમાં જઈને જોઈ લો. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. જો તમે હવે રેવન્યુ તલાટીની પ્રિપેરેશન કરી રહ્યા છો તો હાલમાં જ તૈયારી ચાલુ કરી દેજો. તો 121માં 2 અને 1 રાઈટ આન્સર છે, બરાબર, 2 અને 1 રાઈટ આન્સર છે. સંસદના 2માંથી 122ની વાત કરીએ ઉપર પૈકી એક પણ નહીં, બરાબર, ઉપર પૈકી એક પણ નહીં. 123ની વાત કરીએ મિત્રો તો આમાં રાષ્ટ્રપતિ રાઈટ આન્સર થશે, બરાબર, રાષ્ટ્રપતિ રાઈટ આન્સર છે. 124ની વાત કરીએ આપણે તો તેલ ક્ષેત્રો અને ખનિજ તેલ સંપત્તિનું નિયમન, બરાબર, આ રાઈટ આન્સર થશે આમાં. ભારત સરકારનું અધિનિયમ 1919 શેના પર આધારિત છે? મોન્ટેગ્યુ કેમ્સફોર્ડ રિપોર્ટ. આ બધા પ્રશ્નો મારી એપ્લિકેશનમાં છે. કયા શહેરોની જૂના ડાંગર બજાર વિસ્તારમાં સ્થિત ગંગાશ્યામજી મંદિરમાં વૈશાખ શુક્લ આમાં મિત્રો જોધપુર રાઈટ આન્સર થશે, બરાબર, જોધપુર. કોડાઈ કેનાલ અહીંયા ઉજવવામાં આવે છે નીલકુરિંજી ઉત્સવ. કૃષિ સંપદા એટલે શું? 128ની વાત કરીએ આપણે તો શું છે મિત્રો રાઈટ આન્સર એમાં? હસ્તપ્રેતોનો રાષ્ટ્રીય ડેટાબેઝ, બરાબર, આ રાઈટ આન્સર છે. ઓપેકનું પૂરું નામ છે ઓનલાઈન પબ્લિક એક્સેસ, ઓનલાઈન પબ્લિક એક્સેસ. કયા રાજ્યમાં જંડિયાલા ગુરુના થાતેરાઓમાં વાસણો બનાવવાની પરંપરા? 130માં પંજાબ રાઈટ આન્સર છે મિત્રો, બરાબર, ગુરુ પરથી આપણે પંજાબ કહી શકીએ આમાં. કયા ન્યાયાધીશે જાહેર રીતના દાવાઓ કોર્ટમાં દાખલ કરવાનું શરૂ કર્યું? 131ની વાત કરીએ મિત્રો આમાં તો PN ભગવતી રાઈટ આન્સર છે. કયા પ્રકારની સમાનતા બંધારણના આર્ટિકલ 17માં પ્રસ્થાપિત થાય છે? 132ની વાત કરીએ તો મિત્રો રાઈટ આન્સર છે આમાં સામાજિક સમાનતા. નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારની બાહેધરી ફક્ત ભારતના નાગરિકોને જ આપવામાં આવી છે? 133 વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, બરાબર.
ભારતીય બંધારણમાં 9મી અનુસૂચિ કયા સુધારાથી ઉમેરાઈ? 134ની વાત કરીએ આપણે તો પ્રથમ સુધારો હતો, બરાબર. 134 પ્રથમ સુધારો. 135માં મિત્રો રાઈટ આન્સર છે આમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બરાબર. હા, 136ની વાત કરીએ આપણે તો એમાં ઠાઠ કુની રાઈટ આન્સર છે. 137ની વાત કરીએ તો આમાં ગોંડવાના રાઈટ આન્સર થશે, બરાબર. 138ની અંદર મિત્રો 77,000 રાઈટ આન્સર થશે. ઓડિશાનું ચિલ્કા સરોવર ગજાપતિ આમાં રાઈટ આન્સર છે. ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં કેટલી ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો? 140 મિત્રો. 22 રાઈટ આન્સર છે આમાં. રોમન કેથલિક ચર્ચના હાલના વડા પોપ એ પ્રથમ અમેરિકન પોપ હતા. ગુજરાત વન વિભાગ દ્વારા મે 2025માં કોની વસ્તી ગણતરી કરવામાં આવી છે? તો મિત્રો એશિયાઈ સિંહ આમાં રાઈટ આન્સર છે, બરાબર. એશિયાઈ સિંહ. યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ ઇન્ટરનેશનલ રજિસ્ટર 143માં શ્રીમદ ભાગવદ્ ગીતા અને નાટ્યશાસ્ત્ર રાઈટ આન્સર છે. ગુજરાત સરકારની સ્પેસ ટેક નીતિ તૈયાર કરવામાં કઈ સંસ્થાનો સહયોગ પ્રાપ્ત થયો? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ઇન સ્પેસ અને ઇસરો, બરાબર. ઇસરો અને ઇન સ્પેસ. ડી રાઈટ આન્સર થશે. વર્લ્ડ લીવર ડે 19 એપ્રિલે મનાવવામાં આવે. ભારતમાં ટપાલ સેવાને જાહેર જનતા માટે ક્યારે ખુલ્લી મૂકવામાં આવી? સોરી, વોરન હેસ્ટિંગ્સના ટાઈમે. કોણે? વોરન હેસ્ટિંગ્સના ટાઈમે મૂકવામાં આવી છે. ભારતના ગવર્નર જનરલનું પદ કાયમી નાબૂદ થયું ક્યારે? ચક્રવર્તી રાજગોપાલાચારી. આમાં જો સેમ નામ મિત્રો ડિફરન્ટ જે છે એ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરવા માટે આ પેપર બનાવવામાં આવ્યું હતું. કોન્સ્ટેબલનું લેવલ નથી પણ પેપર હાર્ડ છે થોડું. ગોવાલણી આમાં રાઈટ આન્સર છે. નીચેના પૈકી કયા મહિલા સાહિત્યકારને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી? તો અનિતા દાસ રાઈટ આન્સર થશે આમાં, બરાબર. રવિન્દ્રનાથ ટાગોરની કઈ નવલકથા ઓળખ રાષ્ટ્રવાદ અને સામાજિક સુધારા વિશેની છે? 150ની વાત કરીએ મિત્રો. ગોરામાં રાઈટ આન્સર થશે. સાહિત્ય એકેડમી નવી દિલ્હીનું કયું સામયિક પ્રગટ કરે છે? 151ની વાત કરીએ. સમકાલીન ભારતીય સાહિત્ય, બરાબર. સમકાલીન ભારતીય સાહિત્ય રાઈટ આન્સર છે આમાં. વૈશાખ પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમા હોય, બુદ્ધ પૂર્ણિમા, બરાબર. સોરી, ગુરુ પૂર્ણિમા નહીં પણ બુદ્ધ પૂર્ણિમા. 77માં વાર્ષિક કાન્સ ફેસ્ટિવલ તો આમાં શું છે રાઈટ આન્સરમાં? પાયલ કાપડિયા, બરાબર. પાયલ કાપડિયા રાઈટ આન્સર છે. ગીતાંજલિ શ્રીને કયા પુસ્તક માટે બુકર એવોર્ડ? તો મિત્રો રેત સમાધિ માટે. કયા દેશની સંસ્થાને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે? તો રાઈટ આન્સર છે આમાં જાપાન, બરાબર. જાપાન રાઈટ આન્સર છે. સાબરમતી નદીનો આરંભ ક્યાંથી થાય છે? તો ઢેબર તળાવ રાજસ્થાનથી થાય. આ રાઈટ આન્સર છે. ગુજરાતમાંથી શું પસાર થાય છે મિત્રો? કર્કવૃત. ગુજરાતના કયા ગામમાં મીઠાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય? તો ખારાગોડા. ગુજરાત રાજ્યનો વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે? 196,024 બધાને ખબર છે. નીચેના પૈકી કઈ નદી ગીર સોમનાથમાં આવેલા ત્રિવેણી સંગમમાં નથી? તો રંગમતી, બરાબર. સફરજનનું વૈજ્ઞાનિક નામ શું છે? પ્રશ્ન છે સફરજનનું વૈજ્ઞાનિક નામ શું છે? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? એક મિનિટ ફ્રેન્ડ. સફરજનનું વૈજ્ઞાનિક નામ માલુસ ડોમેસ્ટિકા. નીચેના પૈકી કયો વિકલ્પ મૂળ શાકભાજી નથી? તો દૂધી મૂળ શાકભાજી નથી. કયા લોહી જૂથના રક્તદાતાઓને યુનિવર્સલ ડોનર્સ કહેવામાં આવે છે? તો મિત્રો નેગેટિવ, બરાબર. ઓ નેગેટિવ. ડી રાઈટ આન્સર છે આમાં. સૌથી ઓછી વયના નોબેલ ભૌતિક વિજ્ઞાની લોરેન્સ બ્રેગ. આ ખૂબ હાર્ડ પ્રશ્ન છે. કયા તત્વનું રાસાયણિક નામ Br છે? તો આ મિત્રો ઇઝી છે થોડુંક. આમાં બ્રોમાઇન જે છે, બ્રોમાઇનની પણ બ્રોમિન આવે છે, બરાબર. બ્રોમિન આવે છે. તો આ થોડું કન્ફ્યુઝનવાળો પ્રશ્ન છે અહીંયા, બરાબર. બ્રોમિનનું છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે 74.04 સાક્ષરતા છે. દક્ષિણ ભારતનો ભૂપ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશ પર છે? તો ડેક્કન, બરાબર. ડેક્કન રાઈટ આન્સર છે આમાં. ડેક્કન. નીચેના પૈકી કઈ ભારતીય ભાષા નથી? 168ની વાત કરીએ આપણે તો મિત્રો રાઈટ આન્સર છે એમાં કઈ ભારતીય ભાષા નથી? તો બોડો, બરાબર. બોડો દક્ષિણ ભારતીય ભાષા નથી. કઈ? બોડો. નીચેના પૈકી કયું ગોવાનું શહેર નથી ગોવાનો શહેર? હવે જે ગોવા ગયા હોય એને ખબર હોય, ગુજરાતનું પૂછવું જોઈએ ને આ લોકોએ. યુનેસ્કોના વિશ્વ વારસામાં મહારાષ્ટ્રના નીચે પૈકી કયું વિસ્તાર નથી? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં વરાહ ગુફાઓ જે છે એ નથી. ફાધર ઓફ મેડિસિન કોણ? હિપોક્રેટ્સ. શેનું પ્રમાણ સપાટીઓ વચ્ચે લગાવવામાં આવતા સામાન્ય બળ? 172ની વાત કરીએ મિત્રો તો ઘર્ષણ આમાં રાઈટ આન્સર થશે. એટોમિક થિયરીના પ્રણેતા કોણ છે? તો
જોન ડાલ્ટન. હોમોસેપિયન્સ એટલે શું? મનુષ્ય, બરાબર, મનુષ્ય રાઈટ આન્સર છે. કુલોમ્બ નિયમ કોની સાથે સંકળાયેલો છે? તો મિત્રો એ વિદ્યુત સાથે સંકળાયેલો છે, વિદ્યુત. ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં 300 વર્ષ, તો આમાં રોગન રાઈટ આન્સર થશે. માધવપુરનો ગેડ મેળો કૃષ્ણ રૂક્ષ્મણી, બરાબર. બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ, બાલાસિનોર, રૈયોલી રાઈટ આન્સર છે. દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત આતશ બહેરામ અગ્નિ એ મિત્રો ઉદવાડામાં આવેલું છે, બરાબર. ઉદવાડા પારસી લોકોનું સ્થળ છે. એસીએમઓ કોણે વિકસાવ્યો છે? હોન્ડાએ વિકસાવ્યો. હવાઈ અને કેલિફોર્નિયા વચ્ચે, આમાં શું રાઈટ આન્સર છે? આમાં તો મિત્રો ગ્રેટ પેસિફિક ગાર્બેજ પેચ, આમાં રાઈટ આન્સર છે. સેલેનિયમમાંથી પ્રથમ સૌર કોષ કોણે બનાવ્યો? ચાર્લ્સ ફ્રિટ્સ રાઈટ આન્સર છે. આમાં ભારતને ટેકનોલોજી સંચાલિત આધુનિક વ્યાપક અને પારદર્શક જમીન રેકોર્ડ 184ની વાત કરીએ આપણે, તો આમાં DILRMP આમાં રાઈટ આન્સર છે. આબોહવા પરિવર્તન 185ની વાત કરીએ તો NAPCC. પ્રાચીન સિંધુ સભ્યતાની શોધ કયા સંશોધકે કરી? 186ની વાત કરીએ તો મિત્રો આમાં રાઈટ આન્સર છે એમાં જ્હોન માર્શલ, બરાબર, જ્હોન માર્શલ. ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદની સ્થાપના કોણે કરી હતી? 187 રણજીત રામ મહેતા રાઈટ આન્સર છે. જૈન નામ કયા સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે? 188માં જી. નીચેના પૈકી કઈ બૌદ્ધ ધર્મની શાખા નથી? અહાયાન નથી, બરાબર. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં પહેલું પગલું ક્યાં મૂક્યો? 190ની વાત કરીએ મિત્રો સુરતની અંદર. આ પ્રશ્ન થોડું ઇઝી હતું, જેણે ઇતિહાસ વાંચ્યો છે. કાપડ મંત્રાલય ભારતના વાર્ષિક રિપોર્ટ 2023-24 મુજબ વિશ્વમાં કાપડ અને વસ્ત્રોની નિકાસમાં ભારત કયા ક્રમે છે? 10મા ક્રમે છે ભારત. GWSC ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ એનું પૂરું નામ છે. પૃથ્વીની સપાટીથી શરૂ થતું વાતાવરણનું સ્તર કયું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ટ્રોપોસ્ફિયર, બરાબર, ટ્રોપોસ્ફિયર. ભારતમાં કોલસા ખાણકામની શરૂઆત ક્યાંથી થઈ? 194ની વાત કરીએ આપણે તો રાણીગંજ કોલફિલ્ડ, બરાબર, રાણીગંજ કોલફિલ્ડ. પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવન શોધતા વૈજ્ઞાનિકોને શું કહેવામાં આવે છે? 195ની વાત કરીએ એસ્ટ્રોબાયોલોજિસ્ટ. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાદુ બેટ પર છે. 19મી સદીમાં સ્થાપિત બાર્ટન મ્યુઝિયમ ભાવનગરમાં આવેલું છે. 198ની વાત કરીએ મિત્રો તો આમાં અરવલ્લી રાઈટ આન્સર થશે. જો આમાં સાદુ, આમાં ભાવનગર, આમાં અરવલ્લી, બરાબર. 199 વિદ્યાગોરી નીલકંઠ ગુજરાતની પ્રથમ સ્નાતક મહિલા હતી. ભણકારા કાવ્ય સંગ્રહ, આમાં શું આવશે રાઈટ આન્સરમાં? બળવંતરાય ઠાકોર, બરાબર, બળવંતરાય ઠાકોર. તો મિત્રો સંપૂર્ણ મેં તમને પેપર સોલ્યુશન કરાવી દીધું છે, પાર્ટ A અને પાર્ટ B બંનેનું, બરાબર. એક્ઝામ ટુડેની મિત્રો એપ્લિકેશન PDF લઈને રેવન્યુ તલાટીની પ્રિપેરેશન આજે જ ચાલુ કરી દો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.